સુરતના લિંબાયતમાં ત્રીજા નોરતે ખેલૈયાઓએ નીલગિરી મેદાનમાં ભારે રમઝટ બોલાવી. લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત જણકાર નવરાત્રી મહોત્સવમાં ગુજરાતી ગાયક કલાકારોના મધુર સંગીત સાથે ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં અવનવા સ્ટેપ સાથે ગરબાની રમઝટ માણી. આ ભવ્ય આયોજનમાં ધારાસભ્ય સંગીતા પાટીલ અને સીઆર પાટીલના સુપુત્ર જિગ્નેશ પાટીલે પણ યોગદાન આપ્યું. ખેલૈયાઓ અવનવા ઇનામો જીતી રહ્યા છે, જે આયોજનને વધુ આકર્ષક બનાવે છે. આ ભવ્ય નવરાત્રીનું ગુજરાત ફર્સ્ટ પર જીવંત પ્રસારણ થઈ રહ્યું હતું. ધારાસભ્ય સંગીતા પાટીલે વધુને વધુ લોકોને ગરબા રમવા અપીલ કરી. નવરાત્રી એ ભક્તિ, ઉત્સાહ અને સામૂહિક ઉજવણીનું અનોખું પ્રતીક બની રહે તેવી અપીલ કરી. લિંબાયત ઉત્સવ સમિતિ યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત રણકાર નવરાત્રી 2025માં હું રમવા આવેલી છું. અહીંયા ખૂબ સારી વ્યવસ્થા છે, રમવા માટે ખૂબ સારું ગ્રાઉન્ડ છે, બેઠક વ્યવસ્થા પણ બહુ સારી છે. આ ઉપરાંત પોલીસ સ્ટાફ પણ ખૂબ સહકાર આપે છે અને સેફટી પણ સારી છે. તો રમવાનું ઘણું મજા આવે છે અને ગ્રાઉન્ડ પણ બહુ મોટું મળેલ છે. લિંબાયત ખાતે રમવા આવું છું અને અહીંયા અમને બહુ મજા આવે છે અને અહીંયા જગ્યા પણ બહુ બધી છે ગરબા રમવાની અને બહુ સરસ રીતે મજા આવે છે અને પોલીસવાળાની સુવિધા પણ અમને સારી મળે છે અને બધી સેફટી મળે છે. અહીંયા કોઈ રીતે ગેરકાનૂની થાય એવું કંઈ છે નહીં ને સિક્યોરિટી પણ બહુ બધી છે અને અમને ખૂબ મજા આવે છે. લિંબાયત ખાતે આ પહેલી વાર આવું સૌથી મોટું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે. ગરબાની વાત કરીએ, ખેલૈયાની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છે, તમે લાઈવ દૃશ્ય પણ જોઈ શકો છો કે મને એવું લાગે છે કે 8 થી 10,000 લોકો અહીંયા આ ગ્રાઉન્ડમાં એકઠા છે. કોઈ જોવા આવ્યા છે અને બધા લોકો, અમુક લોકો તો બધા 1-1, 1.5 વાગ્યા સુધી રમી રહ્યા છે. તો આવી રીતે આયોજન કરવું અને આ લિંબાયતમાં પહેલી વાર થવું એટલે ખૂબ મોટું ચેલેન્જ હતું. આ પણ ચેલેન્જને અમે સ્વીકારી છે અને અહીંયા લોકો કાથી રમવા આવી રહ્યા છે. લિંબાયતના બી છે, બહારથી બી આવ્યા છે અને સુરત શહેરમાંથી અનેક જગ્યા પરથી અહીંયા ખેલૈયાઓ ગરબા ઝૂમવા આવી રહ્યા છે. ત્યારે ખૂબ જ સરસ વાતાવરણ અને ઉત્સાહપૂર્ણ ખેલૈયા ગરબે ઝૂમી રહ્યા છે. જણકાર નવરાત્રી 2025નું આયોજન થયું છે. ખરેખર ખૂબ મોજ આવે છે અને પહેલા દિવસથી જ આખું મેદાન, અહીંયા મેદાનમાં પાણી હતું, એના છતાંય એટલી બધી પબ્લિક, એટલું ઓડિયન્સ અત્યારે આવી રહ્યું છે કે ખરેખર અમારે આખા ગ્રુપને બહુ મજા આવે છે. બહુ જોરદાર મજા આવે છે.